નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના આખરી ચરણમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો, જ્યાં એથ્લેટિક્સ અને વેઇટ લિફ્ટિંગની સાથે જુડોમાં પણ ત્રિરંગો શાનથી લહેરાયો. તો જુડોના ઐતિહાસિક 2 ગોલ્ડ સહિત શાનદાર પ્રદર્શનના જોરે ભારતે અત્યાર સુધીમાં 30 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોપ 10માં સ્થાન પણ મેળવી લીધું છે અને હવે સૌની નજર ફાઇનલમાં પહોંચેલા આપણા બોક્સિંગ સ્ટાર્સ પર છે, જે આજે દેશની જોડીમાં વધુ સ્વર્ણિમ સફળતા ઉમેરી શકે છે. આ સાથે જ આવતીકાલે ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થ ધ્વજ સત્તાવાર રીતે ભારતને સોંપવામાં આવશે અને ભારતને આ ધ્વજ સોંપાતા જ 2030ની યજમાની સાથે ભારતીય ખેલ જગતનો એક નવો રોમાંચક અધ્યાય શરૂ થશે. તે વિશે આજે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, કોમનવેલ્થ ગેમ્સ 2026ની ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ તેના નિશ્ચિત અંત તરફ આગળ વધી રહી છે. આવતીકાલે ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટાર્સથી સજ્જ કલ્ચરલ પ્રોગ્રામ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન તરીકે ભારત તેની સત્તાવાર યાત્રાની શરૂઆત કરશે. ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થ ધ્વજ ભારતને સોંપશે, કારણ કે 2030ની યજમાની ભારત કરી રહ્યું છે. તો ચાલો નજર નાખીએ અત્યાર સુધીની સ્થિતિ સુધી. તો શૂટિંગ અને રેસલિંગ જેવી મેડલ રમતોની ગેરહાજરીની ભરપાઈ આ કોમનવેલ્થમાં વેઇટ લિફ્ટિંગ અને એથ્લેટિક્સે બહુ સારી રીતે કરી છે. જ્યારે જુડોમાં પણ ભારતે 2 મહત્વના ગોલ્ડ મેડલ જીત્યા છે. રવિવારે ભારતે સૌથી વધુ મેડલ્સ મેળવ્યા, જેમાં જુડોના 2 ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. 2 સિલ્વર મેડલ્સ ભારતે જીતી, જેમાં ભાલાફેંકમાં નીરજ ચોપરા અને જુડોમાં યામિની મોરિયાનો સમાવેશ થાય છે. જ્યારે મેન્સ ડેકાથોનમાં તેજસ્વી શંકર અને મેન્સ ભાલાફેંકમાં યશવીર સિંઘનો સમાવેશ થાય છે. હજુ બોક્સિંગ બાકી છે અને તેમાં 5 ખેલાડીઓ ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. એટલે આ રમત પણ ભારતને ગોલ્ડ મેડલ પણ અપાવી શકે છે. તો અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ મેળવનાર રમત છે એથ્લેટિક્સ, કે જેમાં 2 ગોલ્ડ મેડલ સાથે ભારતે કુલ 11 મેડલ્સ જીત્યા છે. તો બીજી રમત બની છે વેઇટ લિફ્ટિંગ, જેમાં ભારતે મીરાબાઈ ચાનુના ગોલ્ડ મેડલ સાથે કુલ 8 મેડલ્સ મેળવ્યા છે. જ્યારે જુડોમાં 3 અને પેરા પાવર લિફ્ટિંગમાં 1 મેડલનો સમાવેશ થાય છે. તો અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ. કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે કેટલી અગત્યની, ખાસ કરીને જ્યારે આપણી મુખ્ય રમતો વિના પણ મેડલ્સ જીતવાના હોય ત્યારે કેટલો વધારાનો સ્ટ્રેસ ભારતના ખેલાડીઓ પર જોવા મળી રહ્યો છે? સૌપ્રથમ તો એ તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા ગુજરાત ન્યૂઝ તરફથી, આપણા કાર્યક્રમ તરફથી, કે જેમણે ભારતનો ઝંડો ત્યાં લહેરાવ્યો છે ગ્લાસગોમાં. તમારી વાત બિલકુલ સાચી છે. જ્યારે મહત્ત્વની રમતો ના હોય ત્યારે બાકીની રમતોમાં સૌથી વધારે મેડલ જીતવાની જવાબદારી એ જે તે દેશની ઉપર આવી જાય. કારણ કે જ્યારે મેડલ ટેલીમાં તમારી રમત હોય ત્યારે તમે પહેલાં બીજા સ્થાને હો, ત્રીજા સ્થાને હો, ચોથા સ્થાને હો, અને ઇફ આર નોટ ગેટિંગ તો તમે અંડર 10મા ક્રમે હો, જેમ આ વખતે આપણે છીએ. તો અહીંયા આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે તમારી કોર રમતો નથી તે વખતે એવી રમતો કે જેને તમે વધારે પ્રાધાન્ય ના આપતા હોય એ રમત ઉપર વધારે જોર આપવું પડે અને એમની પાસેથી મેક્સિમમ મેડલ્સની અપેક્ષા રાખવામાં આવે, એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે. તો 200ની આસપાસના ખેલાડીઓને બદલે આ વખતે 126 ખેલાડીઓ ગયા. રમતો પહેલાં 19 રમતો હતી, હવે 10 જ રમતો રહી. આ બધાની વચ્ચે ભારતે મેડલ ટેલી કઈ રીતે કરવું, કઈ રીતે ભારતે બીજા દેશો સાથે એક સ્ટેપ ટુ સ્ટેપ કઈ રીતે જવું, આ બહુ મુશ્કેલ રહે છે. એટલા માટે 2-3 વસ્તુ અહીંયા બહુ જરૂરી છે. હું કહી દઈશ કે ભાઈ આની આગળ જ્યારે ડિસ્કશન હતી એમાં પણ વાત થઈ હતી કે ભાઈ તમે જે કોઈ રમત, ધારો કે એથ્લેટિક્સ છે તો એથ્લેટિક્સની 50 ઇવેન્ટ છે અલગ અલગ, જેવલિન થ્રો, ભાલા ફેંક, બરછી ફેંક, ગોળા ફેંક, દોડ, 5000 મીટર દોડ, 10,000 મીટર, એવરીથિંગ. તો ત્યાં આગળ ભારતે સૌથી વધારે પોતાના ખેલાડીઓને ઉતારવા જોઈએ, અથવા તો જે નંબર ઓફ ગેમ્સમાં પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન ભારતે વધારવું જોઈએ. આજે એથ્લેટિક્સ છે, પણ એથ્લેટિક્સને આપણે 10 સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, બાકીની 15 કે 20 એવી છે કે જેમાં આપણે ભાગ નથી લઈ રહ્યા. એ જ પણ સ્વિમિંગ છે.
સ્વિમિંગની અમુક જ વસ્તુમાં આપણે ભાગ લઈ રહ્યા છીએ. ઓફકોર્સ સ્વિમિંગમાં આપણે એટલા બધા સારા નથી એઝ લોંગ એઝ મેડલ્સ આર કન્સર્ન, પણ એના પણ ઘણી બધી કેટેગરીઝ છે. એ અલગ અલગ જે ઇવેન્ટ છે એમાં આપણે ભાગ નથી લેતા. તો અહીંયા વધારે જરૂરી એ છે કે તમારી પાસે એથ્લેટિક્સમાં એક હોલ્ડ છે. જો તમારી પાસે એથ્લેટિક્સમાં હોલ્ડ હોય, તમને ખેલાડીઓ મળી શકતા હોય, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, તમારી વ્યવસ્થાઓ સારી છે અત્યારે, then we should try and expand the participation in athletics in all the games. બધી જ વસ્તુમાં આપણે ઇવેન્ટમાં આપણે પાર્ટિસિપેટ કરીએ તો આ વસ્તુની જરૂર છે, અને એ ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર બધી જ ગેમમાં જરૂરી છે. વેઇટ લિફ્ટિંગ છે તો વેઇટ લિફ્ટિંગની અંદર અમુક જ કેટેગરીમાં આપણે છે, બાકીની કેટેગરીમાં નથી. એવું ના હોવું જોઈએ કે ભાઈ એક રમત કે જેમાં ભારતનું પ્રાધાન્ય હોય, ભારતનો દબદબો હોય, એ રમતોમાં વી આર નોટ એક્સપાન્ડિંગ ઇટ્સ બેઝ. આ બહુ જ જરૂરી છે. આ જો બેઝ જ્યાં સુધી એક્સપાન્ડ નહીં થાય ત્યાં સુધી ભારતને મેડલ્સની જે સ્થિતિ છે એમાં હાથ તંગ રહેશે. કારણ એટલા માટે બીજા દેશો આપણા કરતાં મજબૂત છે, સારા છે, મહેનત બહુ જ કરે છે, એમનું એટમોસ્ફિયર એવું છે, એમનું બોડી બિલ્ડિંગ એવું છે, એમનો જે ત્યાંનો ખોરાક એવો છે, બધી જ વસ્તુમાં અલગ છે, અને દે હેવ ગટ દેટ સ્પેશિયલ એડવાન્ટેજ. ભારત પાસે સ્પેશિયલ એડવાન્ટેજ કદાચ ના હોય, તે વખતે શું થઈ શકે? તો એવી રમતો કે જેમાં ભારતનું પ્રભુત્વ હોય, એ પ્રભુત્વવાળી રમતોમાં જે આપણે અત્યારે 5 પેલા એમાં ફોર્મેટમાં ભાગ લેતા હોય કે ભાઈ 5 ઇવેન્ટમાં ભાગ લેતા, તો દેટ હેઝ ટુ ગો ટુ, એમાં 20 ઇવેન્ટ હોય કુલ બધા થઈને, કે ભાઈ વેઇટ લિફ્ટિંગમાં તો એમાં 20 કેટેગરી છે. તો 20 કેટેગરીની અંદર તમારે પાર્ટિસિપેટ કરવું જોઈએ. આપણે કરીએ છીએ 10માં, ધારો કે એઝ પર એક્ઝામ્પલ. તો એને બેઝ એક્સપાન્ડ કરવાની જરૂરત છે, જેથી કરીને આઈ એમ નોટ સેઇંગ કે ભારતને મેડલ્સ મળવાની વાત નથી. એમાં જો એક્સપાન્ડ થઈએ આપણે, તો જ્યારે આપણી કોર રમતો વિનાના કોમનવેલ્થ ગેમ્સમાં બહાર રમતા હોઈએ ત્યારે નુકસાન ના થાય. આજે વોટ ઇઝ હેપનિંગ ટુડે, ઇટ્સ અ બેસ્ટ એક્ઝામ્પલ કે કઈ રીતે ભારત વેઇટ લિફ્ટિંગમાં સરસ કર્યું, એથ્લેટિક્સમાં સરસ કર્યું, બિકોઝ ફોકસ થયું એમના ઉપર, બધાની ઉપર, કે ભાઈ એવરીબડી વોન્ટ્સ મેડલ, અને મેડલ્સ માટે ઇન્ડિયન ટીમની બાકીના જે પ્લેયર્સ હતા એની ઉપર ફોકસ થયું, એન્ડ વી હેવ બીન એબલ ટુ ગેટ ગુડ મેડલ્સ. બોક્સિંગ અત્યારે રમાઈ રહ્યું છે, આજે 2 ગોલ્ડ મેડલ બોક્સિંગમાં મળ્યા તમને, બીજા હજુ બોટલનેકમાં છે, વિલ બી ગેટિંગ મોર મેડલ્સ. તો અહીંયા આગળ જ્યારે તમે મુખ્ય રમતો, ધારો કે રેસલિંગ અને શૂટિંગ હોય, એમાં તમારી પાસે કોર તમારી રમત છે, પણ પછી બધું શું થાય કે 100% એનું એટેન્શન એની ઉપર જતું રહે. દેન પીપલ ડોન્ટ એ લોકો વેઇટ લિફ્ટિંગને યાદ ના કરે, જુડોને યાદ ના કરે, કરાટેને. તો આ જે વસ્તુ છે એ ના હોવી જોઈએ. આઈ થિંક આ વખતે જે રીતનું ફોકસ બાકીની રમતોમાં છે, વેઇટ લિફ્ટિંગ લઈ લો, જુડો લઈ લો, બોક્સિંગ લઈ લો, એથ્લેટિક્સ લઈ લો, એ જ પ્રકારનું એટેન્શન દર વખતે હોવું જોઈએ. પેલી રમતો જ્યારે આવે ત્યારે પણ એનું એટેન્શન એટલું જ હોવું જોઈએ, કારણ કે સૌથી વધારે મેડલ્સ એમાં મળે છે, એટલે લોકો બધા એની બાજુ ભાગે છે. તો આ થોડીક કંઈક ભારત માટે મુખ્ય ટેન્શનનો વિષય છે કે તમારી રમતો ના હોય, અથવા તો તમને જે રમતો વધારે તમારા ખેલાડીઓ છે એ રમતો જો સામેનો દેશ ઇન્ક્લુડ જ ના કરે તો શું થાય? તો અત્યારની તબક્કે આપણે ગયા વખતે 60 મેડલ્સ જીત્યા હતા. તે વખતે બધું ટેબલ ટેનિસ હતું, હોકી હતી, જુડો હતું, બધી પ્લેન્ટી ઓફ થિંગ્સ વર ધેર લાસ્ટ યર. ધીસ ટાઈમ ઇટ ઇઝ નોટ ધેર. તો આ વખતે અત્યારે 60 મેડલની ક્યાં, અત્યારે આપણે તો 30 મેડલની વાત કરી રહ્યા છીએ. વી આર ટોકિંગ અબાઉટ 30 મેડલ્સ. તો ક્યાંક આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ક્યાંક નિવારી શકાય જો તમે તમારી ગમતી રમતોમાં એક્સપાન્શન તમે લો અને વધારે ખેલાડીઓને તમે ત્યાં આગળ રમતોમાં ઉતારો. અશોકભાઈ, દરેક દેશવાસીને તેમના જે દેશના પ્લેયર્સ છે તેમનાથી અપેક્ષા હોય છે. ત્યારે નીરજ ચોપડાની વાત કરીએ તો નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ ના જીત્યો, એટલે કે ભારતની અપેક્ષાઓને ફટકો પડ્યો તેમ કહી શકાય, અને વધુ પડતી અપેક્ષાઓ ક્યાંક ખેલાડી પર વધુ પ્રેશર ઊભું કરી રહી છે તેવું કહી શકાય. તે એબ્સોલ્યુટલી કહી શકાય, એમાં કોઈ સવાલ નથી. તમે જો નીરજ ચોપરાને તમે પ્રોજેક્ટ કરો છો, 5 ખેલાડીઓ ગયા, 3 ખેલાડીઓ ફાઇનલમાં આવ્યા, પણ આપણે બધી જ જગ્યાએ તમને નીરજ ચોપરાને તમે પ્રોજેક્ટ કરો છો, બાકીના ખેલાડીઓનો પ્રોજેક્ટ નથી કરતા તમે. અને જ્યારે એ ખેલાડી ઉપર એટલું બધું દબાણ તમે લાવી દીધું કે હવે આપણે શોર્ટ એમ કે કોણ, તો કે નીરજ ચોપરાને તો ગોલ્ડ છે જ ને. આ નાનું છોકરું વાત કરે અને સિનિયર વ્યક્તિઓ બી વાત કરે કે નીરજ ચોપરા છે ને જીતી લાવશે ગોલ્ડ. 2 ગોલ્ડ મેડલના દાવેદાર સાચું પૂછો તો
જ્યારે કોમનવેલ્થ ગેમ શરૂ થઈ હતી, મીરાબાઈ ચાનુ અને નીરજ ચોપરા. મીરાબાઈ ચાનુ સતત ત્રીજી વાર પણ ગોલ્ડ મેડલ જીતી, બહુ મોટી વાત કહી શકાય. નીરજ ચોપરાને એટલો વધારે હાઇલાઇટ કરવામાં આવ્યો કે હી વોઝ નોટ એબલ ટુ ગેટ થ્રુ. એટલે એમ નથી કે કોઈ ખેલાડીને હાઇલાઇટ કરવો કંઈ ખોટી વસ્તુ નથી, પણ એની સાથે સાથે બીજા ખેલાડીઓને પણ તમારે એટલું પ્રાધાન્ય આપવું પડે. કારણ કે નીરજ ચોપરા એ જેવલિન થ્રોનો પેલો કહેવાય ને કે સર્વા નથી. આજે ને તો કાલે તમારા બીજા ખેલાડીઓ તમારે તૈયાર કરવા પડશે. બીજી હરોળના ખેલાડીઓ તૈયાર થાય છે અને ફાઇનલ સુધી પહોંચે છે, તો દે આર ઓલ્સો ટુ બી એકનોલેજ ધ સેમ વે એઝ નીરજ ચોપરા. હું એમ નથી કહેતો કે નીરજ ચોપરા ગોલ્ડ મેડલ કેમ નથી જીત્યા, આ તો ગેમ છે સાહેબ. સારા ખેલાડીઓને આપણે નથી જોયા. ડોન બ્રેડમેન જો છેલ્લી મેચની અંદર 0માં આઉટ ના થયો તો એની એવરેજ 100 ની હોત આપણે કહીએ છીએ, પણ આઉટ થઈ ગયો એ. તો એ તો ગેમમાં બને, પણ તમે હાઇલાઇટ જે કરો છો એના કારણે બીજા ખેલાડીઓ છે એમના મનોબળ પર એની અસર થાય, હું એવું માનું છું. તો આઈ થિંક યસ, આપણને ડેફિનેટલી એ થયું કે ભાઈ ગોલ્ડ મળ્યો તો એક શ્યોર ગોલ્ડ હતો આપણો, એ ના મળ્યો. પણ જુડોમાં તમને 2 ગોલ્ડ મળે, બોક્સિંગમાં તમને 2 ગોલ્ડ મળે, હજુ બીજા કોમ્પેન્સેટ થાય, તો તમારું કામ બીજે કોમ્પેન્સેટ થાય છે. તો અહીંયા આગળ પ્રોજેક્શનની વાત કરો તો 1-2 ખેલાડીઓને હાઇલાઇટ કરવો એના કરતાં આઈ થિંક એ રમતના બધા જ ખેલાડીઓ હાઇલાઇટ થાય એ પ્રમાણેની આપણે એ કરવી જોઈએ. અને બાકીની રમતોમાં જ્યાં સુધી ભારત મેડલ્સ મેળવે છે, દે આર ઓલ્સો વેરી ગુડ સ્પોર્ટ્સ. ફક્ત નીરજ ચોપરા રમે છે એ જ રમત સારી એવું નથી. બોક્સિંગ લઈ લો તમે, વેઇટલિફ્ટિંગ, એથ્લેટિક્સ લઈ લો તમે સાહેબ, કેવી મહેનત કરે છોકરાઓને, ધ વે દે આર કમિંગ થ્રુ, એબ્સોલ્યુટલી સુપર. તો આઈ બિલીવ કે બધી જ રમતોને જે હાઇલાઇટિંગની વાત કરું છું તે વખતે તમારે એને મહત્ત્વ આપવું જોઈએ કે દરેક ખેલાડી એ ભારતનો એક પ્રોસ્પેક્ટ છે, એક મેડલ છે, એ રીતે ટ્રીટ. કારણ કે નીરજ ચોપરા પાસેથી કયો મોડલ હતો? એક જ ગોલ્ડ મેડલની જ અપેક્ષા હતી ને, બીજી કોઈ 10 રમતોમાં તેણે ભાગ લીધો નથી. તો હવે જ્યારે બાકીની જે સ્પોર્ટ્સ છે કે જેમાં તમારી પાસે 5-5 મેડલ, 7-7 મેડલ આવે છે, એની ઉપર બી થોડું ફોકસ તો કરવું પડે ને યાર. અશોકભાઈ, તમે એથ્લેટિક્સની વાત કરી તો ભારતે એથ્લેટિક્સમાં રંગ રાખ્યો તેમ કહી શકાય. 2022માં 8 મેડલ સામે 2026માં 3 ગોલ્ડ સાથે 14 મેડલ્સ કેટલા મહત્ત્વના કહી શકાય? બહુ તમે સાચી વાત કરી કે અહીંયા આગળ આજે આપણે એથ્લેટિક્સના મેડલ્સ વિશે ચર્ચા કરીએ છીએ, કારણ કે આપણી પાસે રેસલિંગ નથી, આપણી પાસે શૂટિંગ નથી, એટલા માટે. નહીંતર આપણે માત્ર શૂટિંગ અને રેસલિંગની ચર્ચા કરતા હોત કે આટલા મેડલ્સ મળ્યા, આમ મળ્યા, કારણ કે એમાં અઢળક મેડલ્સ ભારતને મળ્યા છે. આઈ ડોન્ટ ડિનાય કે એ રમતો ઇમ્પોર્ટન્ટ નથી. યસ, જ્યારે આપણે 2 સિવાયની રમતોની વાત કરતા હોય ત્યારે જે રીતે 2022માં જે કોમનવેલ્થ ગેમ્સ થઈ ત્યારે 8 મેડલ હતા, એમાં આ વખતે મેડલ્સમાં વધારો થયો. દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. થોડા વખત પહેલાં જ આપણે આદિલ સાહેબ હતા એથ્લેટિક્સ ફેડરેશનના પ્રમુખ, એમની સાથે ચર્ચા થઈ. એમણે પણ એ કીધું કે હવે વી હેવ સ્ટાર્ટેડ ગેટિંગ ધ મેડલ્સ ઇન એથ્લેટિક્સ. એથ્લેટિક્સ ખૂબ મહેનત માગી લેતી ગેમ છે, ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે. તમે ગમે તેટલી મહેનત કરો ને છેલ્લી જગ્યાએ તમારો પગ આમથી આમ થયો એટલે તમારી આખી 4 વર્ષની મહેનત પાણીમાં જતી રહે. દે આર પુટિંગ ટેરિફિક એફર્ટ્સ. એટલે એથ્લેટિક્સમાં હું હજુ પણ એમ કહીશ કે ભલે આપણે રેસલિંગ ને શૂટિંગ રમતો, આઈ મીન રિસ્પેક્ટ ટુ ઓલ ધ ગેમ્સ, બટ એથ્લેટિક્સ હેઝ ટુ બી ફોકસ્ડ મોર. આપણે એમાં સારા મેડલ્સ મેળવી શક્યા છીએ, ઓવર ધ યર સારા મેડલ્સ મેળવી શકીએ એમ છીએ. તો એ રમત ઉપર ફોકસ થવું જોઈએ. અને આઈ થિંક દેટ ઇઝ એક્ઝેક્ટલી ઇટ ઇઝ બિંગ ડન. કે તમારી પાસે અત્યારે એથ્લેટિક્સની અંદર તમે મેક્સિમમ મેડલ્સ જીત્યા છો, ત્યારબાદ તમારી પાસે વેઇટલિફ્ટિંગ છે, એની અંદર તમારું એ. તો અહીંયા આગળ કોર અચ્છા, બીજું સૌથી મહત્ત્વનું એ પણ આપણે ભારતમાં હોઈએ ત્યારે આ રમતો છે, તો કાં તો કોઈ પૈસાદાર દેશ આયોજન કરે તો એ રેસલિંગ અને શૂટિંગ બધી રમતો રાખે છે. બાકી કોર રમત તો 2 જ છે, સ્વિમિંગ અને એથ્લેટિક્સ. તો અહીંયા આગળ સ્વિમિંગ અને એથ્લેટિક્સ 2 કોર રમતો, 2 જ રમતો મુખ્ય એમ. બાકીની કોર રમતો તમારી પાસે ઘણી છે, એપ્રુવડ રમતો. આ બધી એપ્રુવડ રમતોમાં આવે કે એપ્રુવ છે કોમનવેલ્થ ફેડરેશન દ્વારા. બટ ઇટ ડિપેન્ડ્સ અપોન
ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમની પાસે કેટલા પૈસા છે, એમની પાસે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમની પાસે કેવી વ્યવસ્થાઓ છે, શું આટલા બધા ખેલાડીઓ આવશે તો ત્યાં વ્યવસ્થા થશે કે નહીં. દેશ કે ભાઈ હવે પૈસા આમાં બહુ વપરાય છે, તો આઈ થિંક દે વિલ કટ શોર્ટ ધ ગેમ્સ. એન્ડ સિમિલર થિંગ હશે, પણ 10 જ રમતો છે આ વખતે. તો એ પરિસ્થિતિની અંદર આ રમતો, ખાસ કરીને એથ્લેટિક્સ અને વેઇટ લિફ્ટિંગ અને ત્રીજી બોક્સિંગ, જે ઇન્ડિવિડ્યુઅલ રમત છે, અને ઇટ કેન બી વેલ્યુએબલ ગેમ્સ ઇન કમિંગ ફ્યુચર. જો આપણે આના ઉપર પણ એ શૂટિંગ અને એના ની જેમ જ ધ્યાન આપીએ તો આઈ થિંક વી કેન ગેટ વેરી ગુડ મેડલ્સ ઇવન ઇન ધીસ. અને બીજું, એથ્લેટિક્સની અંદર પેરા ખેલાડીઓ પણ છે, દે આર ઓલ્સો પાર્ટિસિપેટિંગ. એટલે ઇટ્સ નોટ દેટ કે ભાઈ આમાં ખેલાડીઓમાં તો એટલે આ મેડલનો જથ્થો છે. હજુ એથ્લેટિક્સમાં આપણી પાસે ઘણી બધી ઇવેન્ટ છે કે જેમાં આપણે પાર્ટિસિપેટ નથી કરતા. એમ કયું વેઇટ લિફ્ટિંગની જ હોય, એટલે વેઇટ લિફ્ટિંગ જે એથ્લેટિક્સની રમતોની આપણે આવતી હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, પણ એ બધું અલગ અલગ કેટેગરીનું હોય, અલગ અલગ વેઇટનું હોય, એ બધામાં આપણે ના પાડી. તો વી હેવ ટુ એક્સપાન્ડ અવર બેઝ. પણ આ રમતો આ વખતે બહુ જ સારું લાગ્યું કે ભાઈ એથ્લેટિક્સની રમતને આટલું પ્રાધાન્ય મળી રહ્યું છે. અશોકભાઈ, આપણે અત્યારે વેઇટ લિફ્ટિંગ અને બોક્સિંગની બી વાત કરી, તો આ બે રમતોના ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે તેમ કહી શકાય. આજે પ્રીતિ પવાર અને જસ્મીન લંબોરિયાના બોક્સિંગમાં 2 ગોલ્ડ અને શોર્ટ પુલ એથ્લેટિક્સમાં સોમન રાણાનો ગોલ્ડ મેડલ કેટલો મહત્વનો, અને હજુ કેટલા ગોલ્ડ મેડલ્સ મળી શકે તેમ છે? એક મેડલ્સ ભારત માટે જરૂરી છે, કારણ કે આપણે 60ની વાત કરીએ છીએ. 2022માં 60 હતા, આ વખતે કેટલા થશે? વી આર ટ્રાઇંગ ટુ રીચ ટુ ધેટ લેવલ. અત્યારે 30 મેડલ્સ થયા છે, બીજા 30 મેડલ્સ આવવાની શક્યતા નથી, કારણ કે રમતો બાકી રહી નથી બોક્સિંગ સિવાયની મોટી. પણ એક વાત ચોક્કસ છે કે જો આપણે સારામાં સારું પ્રદર્શન આપણી કોર રમતો સિવાય કરી શકતા હોઈએ, અને જો ગત વર્ષોમાં જે મેડલ્સ મળ્યા એના કરતાં વધારે મેડલ્સ એથ્લેટિક્સમાં, વેઇટ લિફ્ટિંગમાં, જુડોમાં, જે કોઈ રમતો આ વખતે ઇન્ક્લુડ છે, એમાં જો આપણે લાવી શકીએ છીએ તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ થિંગ. અને બોક્સિંગ એટલા માટે આપણે એ કરીએ કે ભારતની બોક્સિંગ બહુ સારી છે, ધ પ્લેયર્સ આર ગુડ, અને દે હેવ સ્ટાર્ટેડ ગેટિંગ ધ મેડલ્સ. આજે બીજા ઘણા બધા ખેલાડીઓ છે કે જે હજુ ફાઇનલમાં પ્રવેશ્યા છે. ગઈકાલે રાત્રે જ હું સેમિફાઇનલ જોતો હતો. there are plenty of players which are yet to play. એટલે આપણને બોક્સિંગમાં હજુ વધારે મેડલ્સ મળી શકે એમ છે. એટલે એવું નથી કે આ ગેમમાં આપણે તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ મેડલ ભારત માટે મળે. તમે ટેલી જ્યારે જુઓ ને ત્યારે ભારતનો 9મો કે 10મો ક્રમ હોય કેવી રીતે નક્કી થાય? ઇટ ઇઝ નોટ ડિસાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ સિલ્વર એન્ડ બ્રોન્ઝ મેડલ. ઇટ ઇઝ ડિસાઇડેડ ઓન ગોલ્ડ મેડલ. એટલે ગોલ્ડ મેડલ ભારત માટે જરૂરી છે. આજે આપણે 10મા ક્રમે છીએ, જો આપણે 9મા ક્રમે આવવું હોય તો એ ગોલ્ડ મેડલ, આજે 2 ગોલ્ડ મેડલ મળે, હવે 9મા ક્રમે એનાથી ઉપર જવું બીજા 2-3 ગોલ્ડ મેડલ. તો અહીંયા ગોલ્ડ મેડલની કિંમત વધારે છે, અને એટલા માટે આપણે એમ કહીએ કે આપણો દેશ બીજો છે, બીજો ત્રીજો તો ખેર ઓસ્ટ્રેલિયાની બધા દેશો બહુ જબરજસ્ત છે, પણ તે છતાંય આપણે 3જા-4થા ક્રમે બી જો આવી શકીએ તો આઈ થિંક વી આર ડુઈંગ વેરી ગુડ થિંગ. પણ જો આપણે આ વખતે આવવાની શક્યતા ઓછી જ છે. લેટ અસ એક્સેપ્ટ દેટ ફેક્ટ કે આ વખતે આપણે 5મા સ્થાને આવ્યા છીએ મેક્સિમમ, પણ આ વખતે એ શક્યતા ઓછી છે, કારણ કે 2 મેજર રમતો આપણી છે નહીં. 2 મેજર નહીં, એવી તો ઘણી બધી રમતો નથી કે ટેબલ ટેનિસ નથી, બેડમિન્ટન નથી, રેસલિંગ નથી, શૂટિંગ નથી, ઘણી બધી રમતો. અને ઇટ્સ ધ વેરી હેપી થિંગ કે આપણે 2010માં જેટલી રમતો મળી હતી, આપણે ભારતે લીધી હતી, એટલી જ રમતો આ વખતે 2030માં ભારત લેશે. એટલે મેડલ હવે એની સાથે સરખાવીશું આપણે કે ગયા વખતે 105 મળ્યા હતા, આ વખતે 205 મળે છે કે નહીં, કે 105થી વધીએ છે કે નહીં. આઈ મીન દેટ કમ્પેરિઝન કેન બી ડન. અત્યારે તમારી મુખ્ય રમતો નથી, અને તમે એક બીજી ડિપેન્ડન્સીની વાત કરું છું. ડિપેન્ડન્સી તમારી 2 રમતો ઉપર છે. એ ડિપેન્ડન્સીને જો તમારે તોડવી હોય તો યુ હેવ ટુ ડેવલપ ધીઝ ગેમ્સ. આ બધી રમતો કે જેમાં ભારત નથી નિપુણ થયું, અથવા તો એના જે અલગ અલગ કેટેગરીઝો એમાં નથી આવી શક્યું, તો એ તમારે કરવું પડશે. તો પછી કોર રમતો ઉપર, મુખ્ય રમતો ઉપર તમારું એટલું બધું દબાણ નહીં રહે કે મેડલ જીતવા માટે. ઓકે, બોક્સિંગમાં 5 મેડલ છે, વેઇટ લિફ્ટિંગમાં 5 ગોલ્ડ છે, જુડોમાં 5 ગોલ્ડ છે, તો યસ વી આર થ્રુ. પછી પેલામાં ગોલ્ડ આવે તો એ એડિશનલ થશે. તો હું માનું છું કે અત્યારની જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, દેટ ટ્રેન્ડ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ.
ભવિષ્યમાં આપણને જ્યાં જ્યાં જે પૈસાદાર દેશ હશે એ બધી રમતો રાખશે, શૂટિંગ અને એ પણ આવી શકે છે. તો જ્યારે જ્યારે આની પહેલાં રમાઈ છે ત્યારે ભારતે સારું કર્યું છે, પણ આપણે 60ની નજીક પહોંચવું છે. 60માં આપણા 21 ગોલ્ડ મેડલ હતા અને અત્યારે સુધીમાં આપણા 9 ગોલ્ડ મેડલ છે. એટલે હજુ બહુ જ મોટો ફાંસલો છે અને એ ફાંસલો કારણ કે એમાં વેઇટ લિફ્ટિંગમાં 3 અને રેસલિંગમાં 6 મેડલ અને ટેબલ ટેનિસમાં 4 મેડલ, એ રીતના ત્યાં જ બધા ગોલ્ડ મેડલ આપણે લીધા હતા. ત્રણેય રમતો છે નહીં એટલે એની આપણને પણ હા, અત્યારે વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, દેવ ડન વેરી વેલ એન્ડ દે આર પરફોર્મિંગ વેલ. આપણે આગળના વર્ષો કરતાં આ વખતે વધારે મેડલ્સ જીત્યા છે. એનો અર્થ એ થયો કે આપણે અપેક્ષા કરતાં વધારે સારું પ્રદર્શન એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ, જુડો અને બોક્સિંગમાં કરી રહ્યા છે. આઈ થિંક એ પ્રસ્થાપિત થાય તો પણ ભારત માટે આ પ્રકારના એશિયન ગેમ્સ લઈ લો, તમે કોમનવેલ્થ ગેમ્સ લઈ લો, ઓલિમ્પિક્સ લઈ લો, યુ આર ગોઈંગ ટોવર્ડ્સ ધેટ. બહુ સારા વિશ્વાસથી તમે આગળ વધી રહ્યા છો એમ કહી શકાય. અશોકભાઈ, હવે 2030ની વાત કરીએ. કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારત કરશે. કોમનવેલ્થ ધ્વજ ભારતને સોંપવામાં આવશે. કેટલી ગૌરવભરી આ ક્ષણ રહેશે ભારત માટે? તમે બિલકુલ સાચી વાત છે કે ભાઈ જ્યારે લગ્ન પ્રસંગ હોય તો કેવો એનો આનંદ ઉત્સાહ મહિના 2 મહિના પહેલાંથી ધમાચકડી મચતી હોય. આઈ થિંક ઇટ ઇઝ લાઈક દેટ. એક બહુ જ મોટો પ્રસંગ એ અમદાવાદના આંગણે છે એટલે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ફોર એવરીબડી. હર્ષભાઈ સંઘવી ત્યાં ગ્લાસગોમાં છે, એમણે ખેલાડીઓને બહુ પ્રોત્સાહન આપ્યું છે, બધી વાત છે. એવરીબડી ઇઝ ટ્રાઇંગ ટુ ગેટ ધ બેસ્ટ આઉટ ઓફ ઇટ. આપણે અહીંયા આ એના ફાયદા ગેરફાયદાની તો ઘણી બધી ચર્ચા આપણે કરીએ છીએ અને કરતા રહીશું. ભાઈ એનાથી ધંધા રોજગારને અસર થાય, આમ થાય, તેમ થાય, એ બધું બરાબર. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ટુ ધ ઇન્ડિયન પ્લેયર્સ? તો મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે એની અંદર શૂટિંગ પણ હશે, એની અંદર રેસલિંગ પણ હશે, એની અંદર બેડમિન્ટન પણ હશે, એમાં ટેબલ ટેનિસ પણ હશે. આ બધી રમતો એમાં સમાવેશ થયેલો હશે. એટલે ભારતને જીતવા માટે માત્ર 10 રમતો પૂરતું મર્યાદિત નહીં રહેવું પડે. દે વિલ બી ગેટિંગ ધી બિગર ગ્રાઉન્ડ ટુ પ્લે. એટલે આ એક બહુ ક્રિકેટ દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી ઇન્ક્લુડેડ ઇન દેટ. તો હું માનું છું કે ભારતને ગમતી અથવા ભારતની મોનોપોલી ધરાવતી રમતોનો સમાવેશ અહીંયા છે. એટલે એમાં ભારત બહુ જ સારું પ્રદર્શન કરે છે. ખાસ કરીને રેસલિંગની વાત આપણે કરી, કે શૂટિંગની વાત કરી, બેડમિન્ટનની કરી, ટેબલ ટેનિસની કરી, એન્ડ વી કેન ડુ એની. એટલે 19-20 રમતો તો અહીંયા આગળ આવે એવું લાગે છે. હજુ ઓફકોર્સ ફાઇનલ સ્ટેજમાં નથી પહોંચ્યું, પણ એ વસ્તુ તો ચોક્કસ છે કે આ મેં વાત કરી એ 5 રમતો તો એમાં છે જ. એટલે તમારી મેડલ્સ ટેલી જે છે દેટ વિલ ગો હાઈ. અને એટલે બધા સ્વાભાવિક છે કે શૂટર્સમાં કેટલા બધા શૂટર્સ ભારત પાસે છે. અત્યારે તો કેમ્પ પણ ચાલી રહ્યો છે. તો એ પ્રકારના ખેલાડીઓ તૈયાર થાય તો એ ક્યાં પોતાનું પ્રદર્શન તો હા ઘર આંગણે રમવાનું છે ત્યારે એ લોકો ભારત માટે મેડલ્સ જીતશે અને ગૌરવ અપાવશે. અશોકભાઈ, અમદાવાદની કોમનવેલ્થમાં મેડલ્સની સ્થિતિ સુધરશે તેમ કહી શકાય? કઈ વધુ રમતો આપણને આગામી કોમનવેલ્થ ગેમ્સમાં જોવા મળશે? 2026નો કોમનવેલ્થ ગેમ્સ, એક વાત તો ચોક્કસ છે, ઘણા સેગમેન્ટ્સ શાનદાર રમ્યા. તેમના કોચિસ અને સ્ટાફને અભિનંદન આપવા પણ ઘટે નહીં. બિલકુલ, તમે જે વાત કરી ને કે કેટલા મેડલ્સ મળી શકે, આઈ એમ હેપી. ચલો મેઇન રમતો આપણી છે, આવશે પાછી ને એમાં મેડલ્સ મળશે. દેટ ચેપ્ટર આઈ વોન્ટેડ ટુ જસ્ટ કીપ ઇટ સેપરેટ. મારે એ જોવું જોઈએ કે વેઇટ લિફ્ટિંગ, એથ્લેટિક્સ, બોક્સિંગ, એમાં જો આજે 5 મેડલ આવ્યા હોય તો એની અંદર 10 આવે છે. આજે એથ્લેટિક્સમાં 5 ગોલ્ડ આવે તો તે દિવસે 20 ગોલ્ડ આવે છે કે 10 ગોલ્ડ આવે છે. દેટ ઇઝ ગોઈંગ ટુ બી સીન. આ તો આપણી રમતો છે, એ તો આપણને મેડલ્સ મળવાના છે, કન્ફર્મ મેડલ છે. કારણ કે શૂટિંગની જેટલી વર્લ્ડ ચેમ્પિયનશિપ થાય છે એમાં ભારત છવાયેલું જ હોય છે. રેસલિંગની જેટલા ખેલાડીઓ હોય છે આપણે ભલભલાને પાણી પીવડાવીને આવીએ છીએ. તો આઈ થિંક એ આવશે. પણ આજે જે પરફોર્મ કરી રહી છે એ રમતો, જુડો લઈ લો તમે, એથ્લેટિક્સ લઈ લો, બોક્સિંગ લઈ લો, વેઇટલિફ્ટિંગ લઈ લો, પેરા ખેલાડીઓની રમતો લઈ લો, આ બધામાં આ વખતે મળેલા મેડલથી વધારે મેડલ્સ, દાખલા તરીકે એથ્લેટિક્સમાં આપણે 2022માં 8 મેડલ હતા, આ વખતે એનાથી વધારે થઈ ગયા. સિમિલર વે ઇફ વી આર ડુઈંગ ધેટ તો આઈ થિંક ઇટ ઇઝ અ પ્લીઝિંગ ટાઈમ ફોર ઇન્ડિયા. તો આપણે એમ ઓલિમ્પિક્સની જે વાત કરીએ છીએ એ વખતે આપણી પાસે ખેલાડીઓ એવા તૈયાર થતા, બિકોઝ દેટ ઇઝ ગોઈંગ ટુ ઇન્સ્પાયર. કોમનવેલ્થ ગેમ ઇઝ ગોઈંગ ટુ ઇન્સ્પાયર એવરીબડી. આપણી પાસે સમય તે ખેલાડીઓ તૈયાર કરવાનો, વી કેન ડેફિનેટલી ડુ ઇટ.
તો કોમનવેલ્થ ગેમ્સ 2026ને લઈને આ હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.